રાજારામ દરબારની મેં કૃતિ તૈયાર કરી છે કે એનામાં બધા ભગવાન એક સાથે એકઠા થયા હતા ફક્ત એક જ સમયે, જ્યારે શ્રી રાજારામ નો રાજ્યાભિષેક હતો એ જ સમયે બધા એક સાથે ભેગા થયા હતા, જેમાં શંકર ભગવાન, ગણેશ ભગવાન, વેદવ્યાસજી, વિશ્વામિત્રજી, હનુમાનજી, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એ બધા એક જ સમયે ભેગા થયા હતા જ્યારે શ્રી રાજારામનો રાજ્યાભિષેક હતો. તો મેં એ કૃતિ બનાવી અને એ આપણે જે અયોધ્યામાં 22 જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે મૂર્તિનો, એને સંદર્ભે બનાવી છે કે બધા આખા દેશમાં એને બહુ ઉમંગ અને ઉત્સાહથી રાહ જોવાતો હતો. બહુ જ એની ઘડીઓ ગણાતી હતી. એકદમ બધા ઉત્સવના માહોલમાં છે અને અમે પણ એનો અનેરો આનંદ છે. તો એને જ લઈ અને અમે પણ આ કૃતિ તૈયાર કરી રોગાનાટમાં. અને રોગાનાટમાં આ કૃતિ તૈયાર કરનાર હું સર્વપ્રથમ છું. રોગાનાટમાં કૃતિ બનતી તો એમાં ટ્રી ઓફ લાઈફ ને એવી જ કૃતિઓ બનતી, જેમાં પોર્ટ્રેટ કે ગોળની કૃતિઓ બહુ ઓછી બનતી અને લગભગ તો બની જ નથી. તો હું આ શ્રી રાજારામ દરબારની રોગાનાટની કૃતિ બનાવનાર સર્વપ્રથમ છું. અને એ મેં અયોધ્યાના જે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને સંદર્ભમાં લઈને મેં બનાવી છે.